એટલે શંકુનું કુલ પૃષ્ઠફળ કે તો વક્ર સપાટી એટલે ફરતી બાજુ ये क्या है? અને આ વર્તુળ એટલે કુલ પૃષ્ઠફળ થાય એટલે શંકુની વક્ર સપાટી પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે કુલ પૃષ્ઠફળ એટલે અહીંયા પાઈ આર એલ તો હતું જ બેટા, પાઈ આર એલ તો હતું જ એટલે કે વક્ર સપાટી તો હતું જ અને પ્લસ આ ઉપરના ઢાંકણાનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર મારે ઉમેરવું પડે એટલે પાઈ આર સ્ક્વેર ઉમેરી દઉં, પાઈ આર કોમન નીકળે એલ પ્લસ આર. આ તમારું કુલ પૃષ્ઠફળ શંકુનું કુલ પૃષ્ઠફળ મળે. આ મોજા વક્ર સપાટી પાઈ આર એલ પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ. હવે આના સિવાય કોઈ સપાટી આવે ના આવે, પૂરી થઈ ગઈ. બે જ સપાટી આવે. કોઈ પૂછે શંકુમાં કેટલી સપાટી હોય? 2. નળાકારમાં કુલ કેટલી સપાટી હોય? 3. લંબઘનમાં કુલ કેટલી સપાટી હોય? 6. સમઘનમાં કુલ કેટલી સપાટી હોય? 6. હાલો